હેલો ગ્રોઈંગ મિત્રો, વેલકમ ટુ માર્કેટ એનાલિસિસ વિડીયો. ફટાફટ કહી દો, આ વિડીયો બીજી વાર બનાવવું ક્લિક જ નહોતું થયું અને આની પહેલાનો આખો વિડીયો બનાવી ગયો એટલે હવે એકડો ઘૂંટવાનો હોય, ઘૂંટી નાખીએ. હમણાંથી દિવસો થોડાક અઘરા હાલે છે. ફટાફટ વાત કરીએ. છેલ્લા વિડીયોમાં આપણે લોકોએ ડિસ્કસ કર્યું હતું કે માર્કેટ અહીંયાથી ઉપર જાય પહેલા હું આખું સ્ટ્રક્ચરની વાત કરી દઉં. તો સ્ટ્રક્ચર આપણે લાસ્ટ વિડીયોમાં શું સમજ્યા હતા કે મારું વ્યૂ તો માર્કેટને લઈને ઓવરઓલ નીચે છે, બટ એઝ ઓફ નાવ શું કરશે, માર્કેટ ટોપ ક્લિક કરવાની કોશિશ કરવું જોઈએ. તો જો કરવું જોઈએ તો શું થાય, તો અહીંથી રિટ્રેસ થઈને ઉપર જવું જોઈએ, પ્રાઇસ એક્શન થિયરી સમજીએ. બટ એની પહેલા શું છે, માર્કેટ ઉપર જાય એની પહેલા એક વસ્તુ પેન્ડિંગ છે. શું? તો કે 50% રિટ્રેસમેન્ટ. આ લાઈન આપણે એના મદદથી ડ્રો કરી હતી, જે આવે છે 23,700, એના પછી આવે છે 23,200, સોરી 24,200 અને અહીંયા 23,700 અને અહીંયા તમે જોવા જાઓ તો 24,500. તો હવે માર્કેટ 24,500 અડવા જાય. મારી ઈચ્છા તો ખબર છે માર્કેટને ક્યાં જોવાની, અહીંયા 22,000 આસપાસ જોવાની ઈચ્છા છે. 22,200 આપણે 5 બગડા ભેગા કરવાના. બટ શું થયું આપણા એનાલિસિસમાં, ક્યાં એક્ટિવ ટ્રેડ થયો અને ક્યાં નો થયો એની ઉપર ચર્ચા કરીએ. તો આપણું પ્લાનિંગ એવું હતું કે કન્ફર્મેશન વાળો ટ્રેડ, કે ભાઈ અહીંયાથી હાયર પોસિબિલિટીઝ રહી કે અહીંયાથી આ ટ્રેડ ઉપર જાય, તો કે 250 પોઈન્ટ. ક્યારે? જો અહીંયા કોઈ ગ્રીન કેન્ડલ ક્લોઝ કરે તો. બટ અહીંયા કઈ ગ્રીન કેન્ડલે ક્લોઝ કર્યું નહીં. બીજું શું હતું કે ભાઈ આ લેવલ રહ્યું અહીંયા ઉપરથી આ નીચે રિટ્રેસમેન્ટ. આ રિટ્રેસમેન્ટ કઈ રીતનું છે ભાઈ, તો મેં સમજાવેલું હતું તમને લોકોને. 1 hour ટાઈમ ફ્રેમ ની અંદર આવો, આ માર્કેટ અહીં કન્સોલિડેટ થયું, આ બ્રેકઆઉટ થયું, આ રિટ્રેસ થયું અને અહીંથી પાછું એને ઉપર ખેંચકવાની પ્રાઇસ એક્શન થિયરી મુજબ શું થવું જોઈએ, તો કે આ લેવલે જ્યારે અહીંયા આવે ત્યાં અહીંથી ગ્રીન કેન્ડલ બને ને તો એન્ટ્રી એક્ટિવ થાય. ત્યાં શું થયું, માર્કેટ આજ ખુલ્લા ભેગું નીચે ખાપ્યું, કોટકનું રિઝલ્ટ નેગેટિવ આવ્યું. એટલે આપણા ટ્રેડ એક્ટિવ થયા નથી. હું માર્કેટમાં એક્ટિવ નહોતો 2 દિવસ, સાસણગીરની મજા કરી આપણે. ચાલો હવે ડાયરેક્ટલી આપણે વાત કરીએ આગલા ફ્યુચરની. તો કાલના દિવસમાં શું થાય, રાતના 12 ને હોડ થઈ એટલે કાલ મંગળવારની વાત છે, 29 તારીખ છે, બરોબર. 31 તારીખે કઈ ફર્સ્ટ એક્સપાયરી, વેરી ગુડ. ચાલો 1 hour ટાઈમ ફ્રેમમાં હવે તમે જોવા જાવ તો અહીંયા એક 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 બરોબર આવી રીતનું મિડલ ફિંગર એના જેવું થયું ને પેટર્ન. તમે જોવા જાવ તો આ અંગૂઠો આમ હોય એના જેવું લાગે, બરાબર. આવી પેટર્ન આ બની છે. તો માર્કેટ પહેલા ત્યાં આવશે 24,500, અહીંયાથી પછી પાછું ઉપર જાય, પછી આવી રેન્જમાં રહે. મતલબ કે હેડ એન્ડ શોલ્ડર પેટર્ન બનાવવાની કોશિશ કરે, જેમાં જાજા બધા ખંભા બનશે ને પછી નીચે ખાપકશે. આપણે નીચે ખાપકતા જોવું છે, ઉપર જાય તો સારી વાત છે. બીજા બધા સ્ટોક પણ આજના દિવસમાં હારા એવા ખાપકા હે, ક્લિયર. બટ અહીંયા એક ગેપ પેન્ડિંગ છે, એ ગેપ ધ્યાનમાં રાખજો. 24,000 આવી હગે એમ છે, 680 પોઈન્ટ નીચે ખાપકશે, એમાં કઈ નવાઈની વાત નથી. 640 આસપાસ અત્યારે માર્કેટ છે, બરોબર છે. ગિફ્ટ નિફ્ટી વાઇઝ તો ફ્લેટ ઓપનિંગ દેખાડે છે. તો અહીંયાથી ઓપનિંગ થઈને અહીંયા ઉપર જઈ અને નીચે પડે તો આપણે ટ્રેડ લેવો જોઈએ. કાં તો કે અત્યારે આપણે સેલ ઓન રાઇઝની કોશિશ કરશું, કાલના દિવસ પૂરતી, ખાલી કાલના દિવસ પૂરતી સેલ ઓન રાઇઝની આપણે કોશિશ કરશું. 8 ઓગસ્ટના તારીખે આપણે ટ્રેન્ડ ચેન્જ જોઈ શકીએ, બટ 8 ઓગસ્ટ સુધીમાં 23,700 અડી જાય તો મજા આવી જાય, 1000 પોઈન્ટ નીચે ખાપકી જાય તો, બરોબર. બાકી બેંક નિફ્ટીમાં ઓવરઓલ આપણો એક વ્યૂ ડાઉન સાઈડનો જે હતો એના મુજબ કામ થયું છે, બરોબર. અહીંયા સુધીનો જે ઉપરથી નીચે અડવા આવવું જોઈએ પછી ઉપર જવું જોઈએ, એને બદલે બ્રેકઆઉટ થઈ ગયું, પણ ડાઉન જે અહીંથી ખેંચવાનું હતું એ આપણને મળી ગયું છે, બરોબર. ચાલો હવે અહીંયા રિટ્રેસ થઈને નીચે આવે એની આપણી કોશિશ રહે. તો કાલના દિવસમાં માર્કેટની ફ્લેટ ઓપનિંગ થાય તો કઈ રીતે ટ્રેડ કરવાનું રહીએ ભાઈ, અહીંયાથી ઉપર ખુલે અને આજના દિવસનો લે બ્રેક કરે, મતલબ કે અહીંથી સેજ ઉપર જાય અને આજના દિવસનો લો બ્રેક કરે ને અહીંયા નીચે કરી દેવા, બરોબર. તો આ અહીંયા સુધીનો એસએલ રહી 80 પોઈન્ટનો 24,720. એન્ટ્રી એક્ટિવ થાય 24,640 નીચે. ટાર્ગેટ રહી અહીંયા 500 સુધીનો, 24,500 એટલે 134 પોઈન્ટ. 1:1.5 નો રેશિયોમાં બને, 150 પોઈન્ટ કમાવા મળે, સારી વાત છે, બરોબર. અને અહીંયા નીચેની બાજુ ગેપ પેન્ડિંગ છે. ઓવરઓલ વ્યૂ જોવા જાવ તમારો અહીંયા 600 પોઈન્ટ નો થઈ જાય, બટ કાલના દિવસમાં પોસિબલ નથી. કટકે કટકે શુક્રવાર સુધીમાં થઈ જાય. વીકલી ટાર્ગેટ ગણો તો આપણો વીકલી ટાર્ગેટ 24,000 નો મળી જાય, બરોબર. બટ કાલનો એક સિમ્પલ ટ્રેડ પ્લાન કરવાનો, બીજું કઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી નહીં. બાકી ટેલિગ્રામમાં અપડેટ આવી જાય. બેંક નિફ્ટી તો બેન્કિંગ સેક્ટરના રિઝલ્ટ આલે તો મારું કઈ રિઝલ્ટમાં ફોકસ નથી, બટ ઇન શોર્ટ હું તમને લોકોને ઈઝી કરી દઉં. ઓકે, માર્કેટમાં હમણાં એટલું હું ધ્યાન દેતો નથી કારણ કે એટલી બધી વસ્તુ ઉમય ઓલરેડી હાલે છે ધમ્મા ચકડી વાળી. હવે આપણે કરશું બધું વ્યવસ્થિત ઠેકાણે. તો આ એક ચેનલનું બ્રેકઆઉટ તમને જોવા મળે, બ્રેકડાઉન કહેવાય આને, ડાઉન સાઈડની સાઈડ બ્રેકડાઉન થયું છે. બટ આ સિરિયસ મુવમેન્ટ આવશે ત્યાં સુધી ખેંચશે
અને જો એને હકીકતમાં નીચે લઈ જવું છે તો આ ઝોન રહ્યું એને એકવાર રીટ્રેસ થાય, મતલબ કે કાલનો દિવસ સાઈડ બેઝ જાય અથવા તો 700 નું લેવલ બ્રેક થાય ને તો માર્કેટ વધારે નીચે જશે એવું સમજીને હાલો બેંક નિફ્ટી ઉપર. જો કે બેના વ્યૂ થોડાક ડિફરન્ટ થતા હતા. મેં કીધું હતું એક બેરીસ ને એક સાઈડ બેઝ ટાઈપનું દેખાતું હતું. બેંક નિફ્ટીમાં 55,700 તૂટે તો વધારે બેરીસ થવું જોઈએ. 1100 પોઈન્ટ કમાવો ને 800 પોઈન્ટ હારો, પણ એવડું એસએલ રહીએ નહીં. એસએલ અહીંયા ડાયરેક્ટલી 500 પોઈન્ટ નો એસએલ કરી નાખો એટલે 1:2 નો રેશિયો મેન્ટેન થઈ જાય. બહુ સિમ્પલ એનાલિસિસ છે, હરવે કરતું આ ખાપક છે. બટ કન્ફર્મેશન એ જોતું હોય તો અહીંયાથી મળે આપણને. ક્લિયર? ચાલો અઘરું નથી કરતા, ફટાફટ પૂરું કરીએ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.